અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ એ અક્ષરધામની અંદર પોતાના દિવ્ય તેજોમય સિંહાસન ઉપર બિરાજમાન થયા હતા અને ત્યાંથી પોતે જ સંકલ્પ કર્યો કે આ પૃથ્વી ઉપર આજે અતિ અધર્મ વ્યાપવા લાગ્યો છે અને અધર્મનો નાશ કરવાને માટે હવે મારે જન્મ ધારણ કરવાનો સમય થઈ ચૂક્યો છે, મારે પ્રગટ થવાનો સમય થઈ ચૂક્યો છે. અને ભગવાન સ્વામિનારાયણે નરનારાયણ ઋષિને કહ્યું કે તમે બધા ઋષિ મુનિઓને સાંત્વના આપો, બધા ઋષિ મુનિઓને કહો કે અમે બસ ટૂંક સમયમાં જ હવે અવતાર ધારણ કરીશું. અને આ વાત ધીરે ધીરે આખા બ્રહ્માંડની અંદર પ્રસરી ગઈ છે. દેવતાઓને પણ ખબર પડી ગઈ કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સ્વામિનારાયણ ભગવાન પોતે બ્રહ્માંડ ઉપર અવતાર ધારણ કરીને પધારવાના છે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ભગવાન સ્વામિનારાયણ એ અવતાર ધારણ કરવાનો સમય થયો, બધાને વાતની ખબર પડી, એ વાત બ્રહ્માંડમાં પ્રસરી. ત્યારે સંતો, ઋષિ મુનિઓ, સજ્જનો, ભક્તો એ બધા તો ખૂબ આનંદિત થયા છે, સૌ રાજી થયા. પરંતુ અસુરો ખૂબ દુઃખી થવા લાગ્યા છે. અસુરો બધાય ભેગા થયા અને નક્કી કરે કે આપણે મોર જન્મ ધારણ કરી લઈએ. અરે આપણે જ ધર્મના મૂળમાંથી આપણા ઊંડા મૂળિયા નાખી દઈએ, નહીતર આ બધા જો ભેગા થઈને પહેલા આવી જશે તો આપણું કાંઈ ચાલવા દેશે નહીં. અને ધર્મ અને ભક્તિને બધાને રાનપાન કરી મૂકીએ. નાસ્તિ મૂલઃ કુતઃ શાખા. અરે ધર્મ અને ભક્તિનો જ મૂળે સહિત નાશ કરી નાખીએ, જેથી ડાળીઓ શું કરવાની છે. આવી રીતના બધા અસુરો માંડ્યા છે નક્કી કરવા. બધા અસુરો કે નારાયણ પોતે જન્મ ધારણ કરવાનો છે. સતાનંદ સ્વામી લખે, એ દ્વાપરમાં જે ભગવાનના હાથે મરાયા હતા એ બધાયનો તો મોક્ષ થયો છે, પરંતુ જે બળદેવ, અર્જુન અને ભીમના હાથે મરાયા હતા એ બધાયને ભગવાનની સાથે વેર, કારણ કે એનું કલ્યાણ થયું નહોતું. હવે એ વેરે કરીને બધાએ વિચાર કરે કે આપણો પૂર્વનો દુશ્મન નારાયણ આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરવાનો છે, હાલો આપણે બધા જ એની પહેલા અવતાર ધારણ કરી લઈએ. ધર્મ અને ભક્તિને ઘેરે પ્રગટ થવાના છે, પરંતુ એ પ્રગટ થાય એ પહેલા આપણે ઝડપથી મોટું કંઈક કરી નાખીએ. શું કરીએ? બધા ભેગા થયા અને કહે છે, એક કહે થાવું એની માત, નિત્ય શીખવું પાપની વાત. એક કહે થાવું એની માત, નિત્ય શીખવું પાપની વાત. એક કહે થાવું એની માસી, નાખું મોહને માયાની ફાંસી. એક કહે થાવું એની માસે, નાખો મોહને માયાની ફાંસે. એક કહે થાવું એની દેન, રોઈ કડકડી કરાવું ફેન. એક કહે થાવું એની બેન, રોઈ કડ કડ કરાવો ફેન. એક કહે થાવું દીકરી, મારી ચિંતા મન ભજે હરી. એક કહે થાવું એની દીકરી, મારી ચિંતા મન ભજે હરી. એક કહે એની માતા થાવ, બીજી કહે હું એની માસી થાવ, અને માસી થઈને એવી એને અધર્મના મોહની અંદર ફાંસી નખાવું કે ક્યારેય નીકળી જ ન શકે. તો બીજી કહે એક કે હું એની બહેન થાવ, અને એવા સંસારની અંદર ફેલ કરાવવું કે એની અંદરથી નીકળી જ ના શકે.
કોઈ કે હું એની દીકરી થાવ, આખો દિવસ ચિંતામાં જ રાખું, જેથી કરીને નીકળી જ ના શકે. શું કરે? એક કહે થાવો એનો બાપ, મારી કુટીને કરાવું પાપ. એક કહે થાવો એનો બાપ, મારે કોટીને કરાવો પાપ. એક કહે થાવો એનો ભાઈ, નાખું અતિશય ધર્મ માઈ. એક કહે થાવો એનો ભાઈ, નાખો અતિશય અધર્મ માઈ. એક કહે થાવું એનો કાકો, બતાવું પાપ માર્ગ પાકો. એક કહે થાવો એનો કાકો, બતાવો પાપ માર્ગ પાકો. એક કહે થાવું એનો મામો, કરાવું અતિય ધર્મ સામો. એક કહે થાવો એનો મામો, કરાવો યતે અધર્મ સામો. એક કહે થાવ એનો બાપ, અને મારી કુટીને પાપ કરાવું. વળી પાછો બીજો કે હું તો એનો ભાઈ થાવ અને અતિશય અધર્મમાં નાખું. તા વળી પાછો એક કે હું તો એનો કાકો થાય અને એને પાપનો માર્ગ એકદમ પાકો કરાવું. વળી પાછો એક કે હું તો એનો મામો થાવ અને ભલે અધર્મમાં જ એનો સામો થાય. આવી રીતના બધાય અસુરો પરસ્પર ભેગા થયા અને બધાએ નક્કી કર્યું છે કે આપણે હવે આ સંસારની અંદર અવતાર ધારણ કરી લઈએ. અને બધા એક એક જન્મ લેવા લાગ્યા છે. બધાએ જન્મ ધારણ કર્યા, ધીરે ધીરે મોટા થવા લાગ્યા. એ ધર્મના અજબ ભાવો પહેર્યા છે. આ બધાય અસુરો કોઈ તો પૂજારીના વેશે થયા, કોઈ ધર્માચાર્યના વેશે, તો કોઈ ધર્મોપદેશકના વેશે થયા છે, કોઈ તો વળી કથાકારના વેશે થયા છે. અને ધર્મની દિશા આમ ને આમ પલટાવા લાગ્યા છે. સમાજ પર આજે અધર્મનું મોજું ફેરવી વાળ્યું છે. અને વહાલા ભક્તજનો, બહુધા ખરાબ વસ્તુ હોય ને એ ઝડપથી પ્રસરી જતી હોય છે. તમે જુઓ, તેલનું ટીપું છે ને એ સમુદ્રની અંદર નાખો, તળાવની અંદર નાખો, અથવા પાણીની ડોલ ભરી હોય નાખો, ઝડપથી ફેલાઈ જશે. એ છાશનું ટીપું નાનું, પરંતુ આખો દૂધનો ટોપ ભર્યો હોય એમાં નાખો એટલે આખું દૂધ બગાડી નાખે. મકાન ખૂબ મોટું છે, તાળું નાનું કહેવાય, બધું જ બગાડે, એ પોતે જ વાસી દે. એમ આજે મંદિરને પોતે અધર્મના અડ્ડાઓ બનાવ્યા છે. એ ગુરુઓના ગોરખ ધંધાઓને લીલાઓ માનવા લાગ્યા છે. આજે આ સંસારની અંદર જેટલા મનુષ્યો હતા એ મોટા ભાગના મનુષ્યોને અધર્મના માર્ગે વાળવા લાગ્યા બધા. અને એવા ધર્મને ધુતારનારા ગુરુ એમની સેવામાં પોતાની મા બેન અને દીકરીઓને મોકલવા લાગ્યા છે. આમ જોત જોતામાં ધર્મને વિખી નાખ્યો. અને ધર્મ જેમ જેમ ખંડિત થતો ગયો એના કારણે આજે પૃથ્વી ઉપર દુકાળો પડવા લાગ્યા છે, ભૂકંપો થવા લાગ્યા છે, રોગચાળાઓ ફાટી નીકળ્યા છે, લોકો કીડી મકોડાના મોતે મરવા લાગ્યા છે. હવે લોકો મરવા માંડ્યા, સગા કુટુંબીઓના મોત થવા લાગ્યા. એટલે બધાએ મનુષ્યો જાય ગુરુને પાસે, હે ગુરુ, ગુરુ અમારા દાદા ધામમાં વયા ગયા, દીકરો પણ માંદો છે, હમણાં વયો જશે. ગુરુ શું કહે ખબર? ગુરુ કહે તમે યજ્ઞો કરો, યજ્ઞો કરો અને યજ્ઞની અંદર તમે ઘેટાની બલિ આપો, અરે બકરાની બલિ આપો. જો તમે આવા સારા નૈવેદ્ય પ્રભુને ધરાવો
તો તમારું સારું થાય. અને આજે અધર્મ તો એટલો વ્યાપ્યો હતો, એ લોકો એવા યજ્ઞો કરે, હિંસામય યજ્ઞો શરૂ થયા છે. ઘણા બકરાઓની બલિ આપે, ઘેટાઓની બલિ આપવા લાગ્યા છે અને નૈવેદ્યથી પ્રભુને પ્રસન્ન કરવા માટે મથે છે. પરંતુ આ તો વિશેષ ને વિશેષ વધતું જ જાય છે. ઘણાય તો કૂવા વાવ ગડાવે તો પાણી ન થાય, પાણી ન થાય એટલે ફરી ગુરુ પાસે જાય, ગુરુ અમે કેવડો ઊંડો કૂવો કર્યો, પાણી થતું નથી. ગુરુ શું કહે? નર બલિ આપો, નર બલિ, તમારા કૂવામાં પાણી થશે. પોતાનો યુવાન દીકરો હોય, એકનો એક હોય, એને પણ એ જ કૂવાની અંદર વધેરે અને એમાં નર બલિ આપે. કા પછી કોઈને ઉપાડી આવે એની બલિ આપે. આવી રીતના આજે પૃથ્વી ઉપર અધર્મ વધવા લાગ્યો છે. સારા સત્સંગના ગ્રંથો હતા, એના અર્થો ગુરુઓએ અવડા કર્યા છે. આ અસુરો બધાય ધર્મના માર્ગે જ અધર્મને ફેલાવવા લાગ્યા છે. વૈદિક શાસ્ત્રોના અર્થો પણ અવડા થયા. પ્રજાઓ અધર્મના માર્ગ ઉપર ચાલી ગઈ. કારણ કે જેવા રાજા એવી પ્રજા, એ ન્યાય છે. ધર્મના માર્ગેથી જેવું પ્રવર્તન કરવામાં આવે, લોકો એ જ પ્રમાણે આચરણ કરવાના છે, એ સ્વાભાવિક છે. હવે આ ઋષિ મુનિઓને ખૂબ ભારત વર્ષની ચિંતા થઈ હતી, એટલે તો એ નરનારાયણ ભગવાનની પાસે વિનંતી કરવાને માટે ગયા હતા. હે પ્રભુ, આજે તમારો દેશ છે, આ ભારત એ તમારો દેશ છે, એની અંદર આટલો બધો અધર્મ વ્યાપ્યો છે, તો કંઈક કૃપા કરી અને તમે જે કરેલી આજ્ઞા એને પાળતા બધા લોકો થાય, એવી પ્રાર્થના કરવા માટે ઋષિ મુનિઓ ગયા હતા. પરંતુ શ્રાપ થયો. હવે ઋષિ મુનિઓ વિચારે છે કે શ્રાપ થયો છે, આપણે જન્મ ધારણ કરવાનો સમય નજીક આવી ચૂક્યો છે. કારણ કે હવે અધર્મએ માજા મૂકી છે. એ ભરતખંડની કરુણ દશા જોઈ સૌ પ્રથમ ધર્મદેવે નક્કી કર્યું છે કે હવે હું જન્મ ધારણ કરી લઉં. એ પ્રજાને અધર્મમાંથી હવે છોડાવું. પણ કોને ત્યાં જન્મ ધારણ કરવું, એ હવે યોગ્ય સ્થાન ગોતવા લાગ્યા છે. આમ વિચારતા વિચારતા એ સરયુ નદીના કિનારે ઇટાર નામનું ખૂબ જ સુંદર ગામ આવેલું છે. એ ગામ અતિ રમણીય છે. સરસ મજાના એ વૃક્ષોથી શોભી રહ્યું છે. સરસ મજાની નદીઓ બાજુમાંથી વહી જાય છે. એ સરસ મજાના ગામની અંદર લક્ષ્મણ શર્મા નામે બ્રાહ્મણ રહે. ખૂબ સારું સંસ્કારી કુટુંબ, બધા જ ધર્મ નિયમનું પાલન કરે. પોતે યોગ્ય રીતે બ્રાહ્મણ ધર્મને સાચવી પ્રતિદિન શાસ્ત્રોનો અભ્યાસ કરે છે. એમના પુત્ર થયા વંશીધર, એમના વેદમાન અને એમના પુત્ર કન્હીરામ થયા. અને તેમને ત્યાં બાલ શર્મા નામે પુત્ર. એ ખૂબ જ સારા હતા, સત્યવાદી થયા, જીતેન્દ્રિય હતા. સતત ભગવાનની અંદર વૃત્તિ રાખી ભજન કર્યા કરે અને બસ કેવળ ભગવાન કેમ રાજી થાય એવા ઉપાય કરે. યજ્ઞો યાગાદિક શાસ્ત્રોના નિયમ પ્રમાણે કરે છે. સદગુણોનો ભંડાર હતા. આવા શુદ્ધ અંતઃકરણ વાળા દંપતીને ત્યાં ધર્મદેવે નક્કી કર્યું કે હું જન્મ ધારણ કરું. અને વિક્રમ સંવંત 1796 પ્રબોધિની એકાદશીનો પવિત્ર દિવસ આવ્યો અને ધર્મદેવે જન્મ ધારણ કર્યો છે. દેવતાઓ ખૂબ રાજી થયા છે. દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી છે. ત્રિલોકીમાં વાજિંત્રોના ધ્વનિ થયા છે. બધા પિતાએ નામકરણ સંસ્કાર આદિક બધાય સંસ્કારો કર્યા છે. ખૂબ બધા રાજી થયા. ધર્મનો અવતાર થયો. એ જ સમયે આખા ગામની અંદર આનંદ છવાયો. ગામમાં શાંતિ વ્યાપી ગઈ છે. હવે માતા પિતાની સાથે રહે. માતા પિતાએ પણ યોગ્ય સંસ્કારો આપ્યા છે. 8 વર્ષની ઉંમર થઈ
યજ્ઞોપવિત ધારણ કરાવ્યા છે, ચારેય વેદ અભ્યાસ કરાવ્યા. ચારેય વેદનો અભ્યાસ કરાવ્યો એ શ્રીમદ સત્સંગી જીવન, શ્રીમદ ભગવદ્ ગીતા આદિ આપણા ધર્મ ગ્રંથો એને ભણાવ્યા છે. અને પોતે પણ ધર્મદેવી નાનપણથી જ એનો અભ્યાસ શરૂ કરેલો અને પ્રતિદિન એમનું પઠન પાઠન કરતા. હવે ધીરે ધીરે ધર્મદેવ મોટા થયા, એમની યોગ્ય ઉંમર થઈ છે અને પિતાશ્રી ધર્મદેવને માટે યોગ્ય કન્યાની શોધ કરે છે. બીજી તરફ ભક્તિ માતાએ પણ જન્મ ધારણ કરવાનું નક્કી કર્યું છે. હે રાજન, હવે હું તને ભક્તિ માતાએ ક્યાં જન્મ ધારણ કર્યો એની વાત કરું. એ સુંદર મજાની મનોરમા નદીના તટે મકોડા ઘાટ, જ્યાં દશરથ રાજાએ અનેક યજ્ઞો કરેલા છે, એવું ખૂબ જ પવિત્ર સ્થાન. અહીંથી ઉત્તર દિશા તરફ છપૈયા નામનું સરસ સુંદર મજાનું ગામ આવેલું છે. પ્રકૃતિનું સૌંદર્ય તો અતિશય શોભી રહ્યું છે. એમની બાજુમાં સુંદર મજાનું નારાયણ સરોવર છે. કેટલાય પક્ષીઓ એ સરોવરની અંદર આવી નિવાસ કરે. એમના કાંઠે અતિશય વૃક્ષો ફરતી શોભી રહ્યું છે. એ ગામ પણ અતિ દિવ્ય, જ્યાં પૂર્વે માર્કંડેય ઋષિએ ખૂબ તપ કરેલું. આ પવિત્ર પૂરની અંદર કૃષ્ણ શર્મા અને ભવાની દેવી રહેતા હતા. એમનું પણ જીવન એટલું દિવ્ય તેજસ્વી હતું. આખો દિવસ ભક્તિમય વાતાવરણની અંદર જીવન જીવે છે. ભજન ભક્તિમાં મસ્ત. પ્રતિદિન એ હિન્દુ સંપ્રદાયને, એ હિન્દુ પરંપરાની અંદર આવતા બધા જ ઉત્સવોને પોતે કરે છે. એ જન્માષ્ટમી હોય તો જન્માષ્ટમીનો ધામધૂમથી ઉત્સવ કરે. રામનવમી આવે તો રામનવમીનો ધામધૂમથી ઉત્સવ કરે. આવી રીતના હિન્દુ ધર્મની અંદર આવતા તમામ ઉત્સવોને પણ કરતા જાય છે. અને આટલું બધું દિવ્ય વાતાવરણ જોઈ અને ભક્તિ માતાએ નક્કી કર્યું કે હું પણ અહીં જન્મ ધારણ કરી લઉં. વિક્રમ સંવંત 1798ની અંદર ભક્તિ માતાએ આ છપૈયા ગામની અંદર જન્મ ધારણ કર્યો છે. આખા વિશ્વની અંદર જય જયકાર થયો. બધા ખૂબ આનંદિત થયા. એ ભક્તિ માતા ધીરે ધીરે કરતા મોટા થવા લાગ્યા છે. માતા પિતા પણ ખૂબ રાજી થયા. એમનું નામકરણ કરવામાં આવ્યું છે બાળા. પરંતુ ઘરનું વાતાવરણ બહુ ધાર્મિક, તેથી સારા સંસ્કારો પડેલા, બાળપણથી સારા સંસ્કારો, એટલે આખો દિવસ ભજન ભક્તિમાં પ્રેમ મગ્ન રહે. એ બાળા આખો દિવસ ભક્તિ કરે અને લોકો બધાય જોવે, તેથી લોકો તેને બધાય ભક્તિના નામે બોલાવવા લાગ્યા છે. વાધે બાલચંદ્ર પેઠે નિત્ય રે, કરે શ્રી હરિ કૃષ્ણની ભક્તિ રે. વાકે બાલચંદ્ર પેઠે નિત્ય રે, કરે શ્રી હરિ કૃષ્ણની ભક્તિ રે. માટે લોકો કહે ભક્તિ નામ રે, જેમાં બોલાવે પુરુષ ને વામ રે. માટે લોકો કહે ભક્તિ નામ રે, એમાં બોલાવે પુરુષ ને વામ રે. રૂપ ગુણ લક્ષણે એવા રે, કપિલ માતા દેવાહુતિ જેવા રે. રૂપ ગુણ લક્ષણે એવા રે, કપિલ માતા દેવહુતિ જેવા રે. શીલ સ્વભાવે શોભે છે ઘણું રે, બીજા ગુણ હું કેટલા કહું રે.
દિલ સ્વભાવે શોભે છે ઘણું રે બીજા ગુણ હું કેટલા ગણું રે બધાય લોકો કહે જેમ ચંદ્ર વૃદ્ધિ પામે એમ આજે બાળા વૃદ્ધિ પામવા લાગી સતત હરિ કૃષ્ણની ભક્તિની અંદર મગ્ન રહે છે તેથી લોકો ભક્તિના નામે બોલાવવા લાગ્યા છે એના રૂપ અને ગુણ તો હું કેટલાક કહું કોઈ તો કહે કપિલ માતા જેવા કપિલજીના માતા જેવા લાગે છે એ દેવહૂતિ સમાન દેખાવા લાગ્યા છે શીલ અને સ્વભાવે પણ ખૂબ જ પવિત્ર છે એ ભક્તિ માતા ધીરે ધીરે વૃદ્ધિ પામવા લાગ્યા છે મોટા થતા યુવાન વય થતા એમના પણ કૃષ્ણ શર્માએ વિચાર કર્યો કે હવે યોગ્ય મૂર્તિઓ શોધીએ દીકરી માટે કોઈ સારો યુવાન દીકરો કોઈ ધર્મના માર્ગે વળેલો હોય એવો શોધીએ અને આજે દીકરી એ ક્યાં દેવી અને કોને આપવી એ વાલા ભક્તજનો બધાય ગૃહસ્થોનો મોટો પ્રશ્ન હોય છે હો યોગ્ય મૂર્તિઓ ગોતવો બહારથી જોઈને માત્ર મૂર્તિઓ નહીં જોઈ લેવાનો એના ગુણ તપાસ કરવાનો કા સારો પૈસાદાર હોય અને રૂરોડ ઉપાડો દેખાતો હોય એટલે બસ આપણી દીકરી માટે બરાબર છે એવું માની ન લેવું કારણ કે દીકરીના સુખને પાછળ આપણે નજર રાખવાની આપણી દીકરી ત્યાં સુખી તો થશે ને સારો સંસ્કારી યુવાન ગોતવાનો અને જો આપણે સત્સંગી જ છીએ તો સારા સત્સંગીનો દીકરો ગોતીને દીકરી દેવી ખરેખર વાલા ભક્તજનો જ્યારે આપણે એના સંસ્કાર ઉપર નજર કરી અને આપણે એના લગ્ન કરીશું તો આપણી દીકરી અને દીકરા બધાય સુખી થશે આપણે એ તારી દેશે નહીતર ઘણી વખત એવું થાય કે દીકરા દઈએ અને પછી પસ્તાવાનો વારો આવે કે દીકરો તો રોજ હેરાન કરતો હોય છે વહાલા ભક્તજનો આજે દીકરીના જ્યારે લગ્ન કરવાની વાત હોય ત્યારે આપણે જરૂર એના ગુણો જોવા એના સંસ્કાર જોવા એમના નિયમ ધર્મ વગેરે એ જોઈને પછી દીકરી દેવી અને આજે બાલસરમાં પણ વિચાર કરે મૂર્તિઓ ખોડતા ખોડતા એને ઇટાર ગામની અંદર એ બાલ શર્માના પુત્ર ધર્મદેવની સાથે એમનો સંબંધ નક્કી કર્યો છે ખૂબ જ સારો દીકરો એ ધર્મદેવ પણ બાળપણથી સારી રીતે ધર્મ નિયમનું પાલન કરે યોગ્ય સંસ્કારી અને બંનેના વિધિસર લગ્ન કરવામાં આવ્યા છે લગ્નની તિથિ નક્કી થઈ દેવ શર્માને ખૂબ જ સારી રીતે આભૂષણોથી શણગારવામાં આવ્યા છે અને બાલ શર્મા જાન લઈ અને છપૈયા પધાર્યા છે એ ધામધૂમથી આજે ધર્મદેવનું સ્વાગત કરવામાં આવ્યું છે એ બાલ શર્મા જાન લઈને છપૈયા પધાર્યા જાનનું સ્વાગત થયું છે બંને વેવાઈ પરસ્પર મળ્યા છે ગામની બહેનો પણ વરાજાને જોવા માટે આજે થન ગણી રહી છે ગામની બહેનો વખાણ કરે કે આ હા હા આ ધર્મદેવ તો જો કેવા રૂપાળા શોભી રહ્યા છે બધા જ જોઈને આનંદિત થાય વાહ બાળા તો ખાટી ગયો લગ્ન ગીતો ગાય અને ધીરે ધીરે જાનનું સ્વાગત કરતા કરતા એ મંડપ સુધી પહોંચાડ્યા છે ધીરે ધીરે મંડપની અંદર બિરાજમાન થયા લગ્ન વિધિ શરૂ થયો છે ભક્તિ દેવીને પણ એ માંડવાની અંદર પધરાવવામાં આવ્યા છે અને કન્યાદાન થયું કૃષ્ણ શર્માએ તથા મા ભવાનીએ હસ્તમેળાપ કરાયો વિધિ પ્રમાણે ધામધૂમથી લગ્ન થયા બધા જ આનંદ બધાને આનંદ છે પરંતુ આજે એક વાતનું દુઃખ હતું બધા જ પોતપોતાને ઉતારે ગયા
પણ આ બાજુ કૃષ્ણ શર્મા અને ભવાની દેવીને ચિંતા થાય છે, ક્યાંય ચેન પડતું નથી કે આજે થશે શું. આજે મારી એકની એક દીકરી ભવાની એ વિદાય લઈ અને જશે. અને ખરેખર વહાલા ભક્તજનો, માતા પિતાને કઠિનમાં કઠિન જો કોઈ વસ્તુ પોતાના જીવનમાં હોય ને તો એ દીકરીની વિદાય છે. ગમે એવો કઠણ હૃદયનો બાપ હોય, પરંતુ જો દીકરીની વિદાય થતી હોય ને ત્યારે બાપની આંખમાંથી આંસુડા વયા જાય. એ કઠણમાં કઠણ એ દીકરીની વિદાય છે. આજે કૃષ્ણ શર્મા અને ભવાની દેવીને ચેન પડતું નથી. કૃષ્ણ શર્માને ભવાની દેવી કહે છે કે તમે કોઈ પણ ઉપાય કરો, ધર્મ અને ભક્તિને આપણે ઘરેથી જવા દેવા નથી. કારણ કે મને મારા દાદીએ એક વાત કહેલી એ યાદ આવે છે. છપૈયાની અંદર જીવરાણી સતી ખૂબ સારા સ્ત્રી ભગત થયા. એ જીવરાણી સતીને ભગવાન સ્વામિનારાયણે દર્શન દઈ અને આગાહીના રૂપમાં કહેલું, જ્યારે ભગવાન અવતાર ધારણ કરવાના હતા એ પહેલા, ઘણા વર્ષો પહેલા, કે હે જીવરાણી, હું તમારા ઘરે જે ભક્તિ થશે, ભક્તિ બાળા નામે એ પ્રેમવતીનો અવતાર થશે, એમને ત્યાં હું પ્રગટ થવાનો છું. આવી વાત એ જીવરાણી સતીને કહેલી અને એને યાદ આવી છે. અને એ કહે છે કે આપણી ભક્તિની ઘરે તો પ્રગટ ભગવાન અવતાર ધારણ કરીને પધારવાના છે, એટલે ગમે તેમ તમે ઉપાય કરો, પરંતુ આજે ધર્મદેવને અને ભક્તિને આપણે અહીંથી જવા દેવા નથી. ગમે એમ કરીને અહીંને અહીં રોકી લેવા છે. અને વહાલા ભક્તજનો, ઉપાય કરી અને એમને ત્યાં ને ત્યાં રોકી દીધા છે. ધર્મદેવ પણ તેમના પુત્ર તરીકે છપૈયાની અંદર જ રહ્યા. સમય પછી સમય જતા ધર્મદેવ અને ભક્તિ માતાના માતા પિતા પણ સ્વધામ સીધાવ્યા છે. છપૈયાની અંદર રહેતા ધર્મદેવ અને ભક્તિ માતાને ખૂબ વિઘ્ન આવ્યા છે, ખૂબ દુઃખો આવ્યા છે. લગ્ન થયા ને 1 વર્ષ થયું, રામ પ્રતાપભાઈનો જન્મ થયો. અને સમય પછી સમય જતા એ ધર્મદેવ અને ભક્તિ માતા છપૈયાપુરની અંદર આવી અને નિવાસ કરીને રહે છે. ખૂબ સુખી થયા છે. ધીરે ધીરે રોજ પ્રતિદિન ભગવાનનું ભજન કરે. રોજે રોજ જે આપણા હિન્દુ સંસ્કૃતિના ઉત્સવો આવે એ ઉત્સવોનું પાલન કરે, ઉત્સવો ઉજવે, યોગ્ય હિન્દુ સંસ્કૃતિના નિયમોનું પાલન કરે. આવી રીતના પોતે ત્યાં જીવન જીવવા લાગ્યા છે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, અથ પ્રેમવતી ગર્ભ વિવ્રતિ સભવક્ષિતો, યદ પ્રેમવતી ગર્ભ વિવ્રતિ સભવક્ષિતો, દેવ માતેવ સર્વાસા માનનીયો યોષિતા, દેવ માતેવ સર્વાસા માનનીયો યોષિતા, અથ પ્રેમવતી ગર્ભ વિવ્રતિ સભવક્ષિતો, દેવ માતેવ સર્વાસા માનનીયો યોષિતા, માનનીયો યોષિતા. વહાલા ભક્તજનો, આજે પ્રેમવતી માતા પ્રેમવતી ગર્ભવતી થયા છે. ભગવાન ઉદરની અંદર પધાર્યા છે. બધા લોકો દર્શન કરવા આવવા લાગ્યા. લોકોના ટોળાએ ટોળા આવવા લાગ્યા છે. સ્ત્રીઓ વાતચીત કરવા લાગી, ઓહો, છપૈયામાં આવી તો કોઈ તેજસ્વી નારી જ અમે જોઈ નથી. અરે આમનું તેજ તો જો. નર નારીઓના ભાગ્ય આજે ખુલ્યા છે. માતાના દર્શન કરી બધી નર નારીઓ આનંદિત થાય છે. જે 9મો માસ બેઠો છે,
ધર્મદેવે સરસ મજાની શ્રુતિકા ગૃહનું નિર્માણ કરાયું છે. ચૈત્ર મહિનો બેઠો, પડવો આવ્યો, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ અને છઠ જોત જોતામાં એ નવમીનો પવિત્ર દિવસ આવ્યો છે. સવારનું બ્રહ્મ મુહૂર્ત થયું છે. પક્ષીઓ કલરવ કરવા લાગ્યા છે. દસેય દિશાઓ આનંદથી થવા લાગી છે. સૂર્ય પણ સોળે કળાએ ખીલો છે. વૃક્ષો પણ ડોલવા લાગ્યા છે. લતાઓ ધીરે ધીરે મહેકવા લાગી છે. એ શીતળ મન સુગંધિત વાયુ વાવા લાગ્યો છે. કોયલો પણ ટહુકા કરવા લાગી છે. મોરલિયાઓ પણ પોતાના ગળાના ત્રણ ત્રણ કટકા કરી ટેહું ટેહું કાજી ગ્રહણકી રહ્યા છે, નૃત્યો કરે છે. મુનિઓના મન પણ આજે આનંદિત થયા છે. યજ્ઞ કુંડના એ અગ્નિઓ પણ નિર્ધૂમ થયા છે. અનેક પ્રકારના સુખ સુખાનો થવા લાગ્યા છે. મૂર્તિઓ પણ જાણે હસતી હોય એવું દેખાવા લાગ્યું છે. અસુરોને ત્રાસ થવા લાગ્યા. સરયુ પણ ઉનાળે ભરપૂર આવ્યા છે. સરયુને પણ ખૂબ આનંદ થયો છે. એ પ્રગટ થવાની ક્ષણો નજીક આવી છે. સારા એ વિશ્વમાં મંગલ વાતાવરણ ફેલાયું છે. આનંદિત અદ્ભુત લહેરો વાવા લાગી છે. દેવતાઓ પણ દર્શને આવ્યા છે. બ્રહ્મા, શંકર, ઋષિઓ, એ પિતૃઓ, મુનિઓ, સિદ્ધો પણ આજે દર્શન કરવા આકાશ માર્ગે ઠઠ જામ્યો છે. ભગવાનને પ્રગટ થવાની તૈયારી થઈ. હિમાલયની કંદરાઓમાં પણ ખડભડાટ થવા લાગ્યા છે. એ સાધનાઓ કરતા મહાત્માઓ પોતાની કંદરાઓ છોડી છોડી અને છપૈયા ગામની અંદર આવ્યા છે. છપૈયા ગામની અંદર પોતાના તંબુઓ તાણ્યા છે. ભગવાન શંકરને ખબર પડી, પોતે પણ એ બ્રહ્મચારીનો વેશ લઈને નીકળવા જાય. એ ગંગાજીને થયું હું પણ જાઉં. એ ગંગાજી પણ આજે છપૈયાની ધરતી ઉપર પધાર્યા છે. બ્રહ્માજી પણ દેવતાઓને સાથે લઈ પોતાના વિમાનો લઈ અને આકાશ માર્ગે છપૈયા ગામની અંદર પધાર્યા. એ નિર્મળ આકાશ દેવતાઓથી ભરપૂર થયું છે. ગાંધર્વોના ટોળે ટોળા આવવા લાગ્યા છે અને ભગવત ગુણો ગાય છે. દેવતાઓ પણ પોતાની અંજલિઓમાં પુષ્પો લઈ અને ભગવાનને વધાવવાની તૈયારીઓ કરી છે. આકાશમાં દુદુંબીઓ વાગવા લાગ્યા. અરે સર્પો, મુનિઓ, દેવતાઓ સ્તુતિ કરવા લાગ્યા છે. દેવતાઓ પ્રભુને વધાવવાને માટે અનેક પ્રકારના વાજિંત્રાઓ વગાડે છે. એ ઢોલ, નગારા, મૃદંગ, દુદુંબી, શંખ, મજીરા, સતાર, સરોદા, જાંજ, ભેડ, ભૃંગંગ, વાંસળી, ઝાલર, ત્રાસા, શરણાઈ અધિક પ્રકારના વાજિંત્રાઓ વાવા લાગ્યા છે. ઘા, વાહન, ઘરકા એ ત્રણેય પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા છે. દાદીલાંગ દાદીલાંગ દિનગટ દિનગટ દિલાંગ, દાદીલાંગ દાદીલાંગ દિનગટ દિનગટ દિલાંગ, થાય થાય કોઈ ગલ પંજાબ દેવજી નાચે. જગ 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 કિન મરી બાજ ગટ 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 નગાર ધન ધન ધમાકે. ढोर गए गए बोले ढोर गए गए बोले जुग 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 पग पग टुक टुक मंदिर राज टुक टुक यो पंग संग अदियो मंग डोले.
ડમ ડમ ડમર બાજ ડમ 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 ડમર બાજ નાદ વેદ કર સુરાત શંકર મહારાજ યાદ તાંડવ નાચે ઘોડા શંકર મહારાજ યાદ તાંડવ નાચે ઘોડા શંકર મહારાજ યાદ તાંડવ નાચે ચાલુ રાખો ભાઈ. વહાલા ભક્તજનો, આપણે બધાય પણ પોતપોતાના સ્થાન ઉપર ઊભા થઈ ભગવાનના પ્રાગટ્ય મહોત્સવની અંદર જોડાઈશું. આવી રીતના બધાય ગાંધર્વોએ આવી અને વાજિંત્રો વગાડી અને ખૂબ સ્તુતિ કરી છે. એ ચંદનની વૃષ્ટિઓ થવા લાગી છે. ગાંધર્વો પણ ખૂબ આનંદિત થયા છે અને ભૂર લોકની અંદર આજે મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણ પધાર્યા. એ માતાના ગર્ભમાં અવતાર ધારણ કરવાની ફૂલ તૈયારી થઈ છે. માતા ખૂબ તેજસ્વી થયા છે. એ ઓરડો આખો પ્રકાશિત થયો છે. એ તેજ આજે છપૈયાની ગલીઓની અંદર ફેલાવા લાગ્યું છે. આખો ઓરડો બંબાકાર થયો. એ અતળ વિતળ સુતળ તળાતળ રસાતળ મહાતળ ને પાતાળ સુધી એ તેજ ગયું છે. અને ઊંચું પણ ભુવરલોક સ્વરલોક જનલોક તપલોક મહલોક આદિ એ પણ 7 લોકની અંદર તેજ ગયું અને કંઈ પણ દેખાતું નથી. દેવતાઓએ પ્રભુની સ્તુતિ કરી, હે પ્રભુ તમે અમને દર્શન આપો. નમો નમો નિરંજન સુરારી ગર્વગાનન નમો નમો નિરંજન સુરારી ગર્વગાનન નમો ભક્તવત્સલમ દિનેશ તેજ દુર્લભમ નમો આદિકારણમ અનંધારણમ નમો નમો પરાત્પરમ મુનિત મંગલકરમ અધર્મનાશનમ સુધર્મતા પ્રકાશનમ વિદાર વાસુર હરિ આવી રીતના બધાય દેવતાઓએ સ્તુતિ કરી છે અને પ્રભુએ પોતાનું તેજ સમાવી અને બાળ સ્વરૂપે દર્શન આપ્યા છે. બોલો બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય. ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કે. ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કે. ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કે. જય બોલો ઘનશ્યામ કે. જય જય બોલો ઘનશ્યામ કે. જય બોલો ઘનશ્યામ કે. હે ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કે. હે ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ. ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કે. ધર્મ ઘેરાનંદ ઊંચા હાથ કરીને તે હાથે આપણે જોડાઈશું સાથે. ઘનશ્યામ કે. જય બોલો ઘનશ્યામ કે. હે જય બોલો ઘનશ્યામ કે. જય બોલો ઘનશ્યામ કે. જય બોલો ઘનશ્યામ કે. જય બોલો ઘનશ્યામ કે. હે જય બોલો ઘનશ્યામ કે. જય બોલો ઘનશ્યામ કે. છપૈયા મે લાલ ભયો જય બોલો ઘનશ્યામ કે. હે છપૈયા મે લાલ ભયો જય બોલો ઘનશ્યામ. વચ્ચે રાસ રમવા માટે બહેનો અને ભાઈઓ ઉભા હોય. જય બોલો ઘનશ્યામ કે. છપૈયા મે લાલ ભયો જય બોલો ઘનશ્યામ કે. ભયો જય બોલો ઘનશ્યામ કે. ઘેર ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કે. ભયો જય બોલો ઘનશ્યામ કે. આનંદ ભયો જય બોલો ઘનશ્યામ કે. કાચ ભયો જય બોલો ઘનશ્યામ કે. કાચ ભયો જય બોલો ઘનશ્યામ કે. ભયો જય બોલો ઘનશ્યામ કે. આનંદ ભયો જય બોલો ઘનશ્યામ કે. ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કે. ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કે. રાજકોટ મે આનંદ ભયો જય બોલો ઘનશ્યામ કે. ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કે. ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કે. તરનાય વગે જય બોલો ઘનશ્યામ કે. તરનાય વગે જય બોલો ઘનશ્યામ કે. તરનાય વગે જય બોલો ઘનશ્યામ કે. આલવને સંત વગે જય બોલો ઘનશ્યામ કે. આલવને સંત વગે જય બોલો ઘનશ્યામ કે. આલવને
की जय बोलो घनश्याम 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 की जय बोलो जय बोलो घनश्याम की 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 બધાયને રાસ લેવાનો છે ફરજિયાત ચાલુ રાખો, ચાલુ બધાય રાસ ચાલુ રાખો. લેવાનો છે. ચાલુ રાખો ભક્તો સોનાના મોર ઝૂલે નંદ કિશોર પ્યારાને પારણે સોનાના મોર એ સોનાના બોર ઝૂલે નંદ કિશોર પ્યારાને પારણે સોનાના બોર સોનાના મોર ઝૂલે નંદ કિશોર પ્યારાને પારણે સોનાના મોર સોનાના બોર ઝૂલે નંદ કિશોર પ્યારાને પારણે સોનાના બોર રાવણે કબહુ જડિયા પારણી વાવા રમણે કબહુ જડિયા પરણીએ રાવણે કબહુ જડિયા પારણી એ હીરામણે કબહુ જડિયા પરણીએ કાજુ સોમે છે રોડે કોકડે અનિકો વાવા અને પારણે સોનાના મોર સોનાના બોર ઝૂલે નંદ કિશોર પ્યારાને પારણે સોનાના બોર કોઈ કોઈ કાના ને નેણે સારે કાજળિયો કોઈ કાના ને સારે કાજળિયું કોઈ કોઈ કાના ને નેણે સારે કાજળિયો કોઈ કાના ને સારે કાજળિયું કોઈ કોઈ બનાવે રૂડે કસ્તુરીની કોર પ્યારાને પારણે સોનાના મોર બનાવે રૂડી કસ્તુરીની કોર પ્યારાને પારણે સોનાના બોર સોનાના મોર ઝૂલે નંદ કિશોર પ્યારાને પારણે સોનાના મોર સોનાના બોર ઝૂલે નંદ કિશોર પ્યારાને પારણે સોનાના બોર લીલો ગવે ને માતા હરીને ઝુલાવે લીલો ગાવે ને માતા હરીને ઝુલાવે. આરતી કરવાની બાકી છે યજમાનો ફરજિયાત રોકાય બધાય હા હીલો ગવે ને માતા હરીને ઝુલાવે લીલો ગાવે ને માતા હરીને ઝુલાવે. એ હાલો રૂડી હીરલાની દો પ્યારાને પારણે સોનાના બોર હાથે ગાઈ રૂડી હીરાની દોર પ્યારાને પારણે સોનાના બોર સોનાના મોર ઝૂલે નંદ કિશોર પ્યારાને પારણે સોનાના બોર સોનાના બોર ઝૂલે નંદ કિશોર પ્યારાને પારણે સોનાના બોર. બ્રહ્માનંદ કહે મોક રસિયા વાલા મનો હે બ્રહ્માંડ કહે મુખ રસિયા વાલનો. બ્રહ્માનંદ કહે મોક રસિયા વાલા મનો બ્રહ્માનંદ કહે મુખ રસિયા વાલનો. એ
ચરણે પારણે સોનાના મોર. સોનાના મોર ઝૂલે નંદ કિશોર ચરણે પારણે સોનાના મોર. સોનાના મોર ઝૂલે નંદ કિશોર ચરણે પારણે સોનાના મોર. જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સહેલીઓ યાર રસીઓ રાસ રમે. જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સાહેબીઓ યાર રસિયો રાસ રમે. પંચાળામાં હરે પંચાળામાં શ્રીજી મહારાજ રસીઓ રાસ રમે. પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે. હલો નિર્મળ રજની છે અજવાળી નિર્મળ મેલી વાન રે. નિર્મળ મનના નિજ સખામાં નિર્મળ પ્રાણ જીવાન રસિયો રાસ રમે. જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સહેલીઓ યાદ રસિયો રાસ રમે. જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સાહેલીઓ યાદ રસિયો રાસ રમે. દીવાની માંડવણી વાગે જાણે દીપક જાળ રે. દીવાની માનવડી વાતે જાણે દીપક જાળ રે. પર પર જન્મા ફેરા ફરતા પર પર જન્મા ફેરા ફરતા ફરતા રસની લાડ રસિયો રાસ રમે. જુઓ જુઓ રે હારે જુઓ જુઓ રે સાહેલીઓ યાદ રસિયો રાસ રમે. જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સાહેલીઓ યાદ રસિયો રાસ રમે. જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સાહેલીઓ યાદ રસિયો રાસ રમે. જુઓ જુઓ ને હારેલીઓ યાદ રસિયો રાસ રમે. પાગ વિશે તો ગાથે લાને તમારા કસી કરી જોર રે. પાગમી તે દેવા થોગા ચલાને કમર કતી કરી તોલ રે. ઉલટ સુલટ નટવર નાચે છે. ઉલટ ઉલટ નટવર નાચે છે. ઉલટ સુલટ નટવર નાચે છે. ઉલટ સુલટ નટવર નાચે છે. શ્રી હરિ ધર્મ કિશોર રસિયો રાસ રમે. જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સાહેલીઓ યાદ રસિયો રાસ રમે. ધીમ 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 તું કડવાગે તના નના તના ના સતાર રે. એ રાજ વગાડે જણણના જણણના. એ રાજ વગાડે જણણના જણણના. ફેરી ના ભણકાર રસિયો રાસ રમે. જુઓ જુઓ રે હારે જુઓ જુઓ રે સાહેલીઓ યાદ રસિયો રાસ રમે. ધન્ય ધન્ય પંચાળાની ધરણી ધન્ય ધન્ય જીણા બાઈ રે.
સાહેલિયો યાદ રસિયો રાસ રમે જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સાહેલીઓ યાદ રસિયો રાસ રમે જુઓ જુઓ રે હારે જુઓ જુઓ રે સાહેલિયો યાદ રસિયો રાસ રમે પંચાળામાં એવા જનને આપ્યા સુખ અપાર રે એ વિશ્વ વિહારી લાલજી કેરો એ વિશ્વ વિહારી લાલજી કેરો એ ધન્ય ધન્ય આયા અવતાર રસિયો રાસ રમે જુઓ જુઓ રે હારે જુઓ જુઓ રે સાહેલિયો યાદ રસિયો રાસ રમે જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સાહેલીઓ યાદ રસિયો રાસ રમે જુઓ જુઓ રે હારે જુઓ જુઓ રે સાહેલિયો યાદ રસિયો રાસ રમે कृष्ण भगवान आला कुंवार का माने है कृष्ण भगवान आला कुंवार का माने धमणियारा वारो धमणियारा वारो में ए होवा होवा धमणियारा वारो में ए હું તો તને મારું યાદીઓ મણિયારા હું તો તને મારું યાદીઓ મણિયારા કૃષ્ણ ભગવાન આયલા દ્વારકા ને કાય એ તો મણિયારા વાડો મે એ હોવે હોવે એ તો મણિયારા વાડો મે એ હું તો તને મરી જાવ રે મણિયારા એ હું તો તને મરી જાવ રે મણિયારા राधा रानी बेटा मारिए ने काय राधा रानी बेटा मारिए ने काय हुए मणियारा तारी हुए मणियारा तारी हुए मणियारा तारी बात के होवा होवा हुए मणियारा तारी बात के हूँ तो तना मारू यादिया मणियारा हूँ तो तना मारू यादिया मणियारा કૃષ્ણ ભગવાન આયલા દ્વારકા ને કાય એ તો મણિયારા વાડો મે એ હોવે હોવે એ તો મણિયારા વાડો મે એ હું તો તને મરી જાવ રે મણિયારા એ હું તો તને મરી જાવ રે મણિયારા
સ્વામિનારાયણ ભગવાનની બાલ ઘનશ્યામ મહારાજની